હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? હું શક્તિવન. તો ચાલો, હવે ચોમાસું શરૂ થઈ ગયું છે અને વરસાદની મોસમ શરૂ છે, તો અત્યારે ગરમા ગરમ ભજીયા ખાવાનું મન થાય. તો ચાલો આજે આપણે બનાવશું આખા મરચાના ભજીયા. તો ચાલો રેસીપી શરૂ. જોઈને જ મોઢામાં પાણી જે આવે એવા ભજીયા બનાવવા માટે આપણે સૌ પ્રથમ તેનો મસાલો તૈયાર કરીશું. તેની અંદર આપણે 100 ગ્રામ પાપડી ગાંઠિયા અને 100 ગ્રામ સિંગ ભજીયા અને એક લીંબુ લઈ લીધું છે. બધી જ વસ્તુ પાવડર થયા બાદ આપણે તેની અંદર મસાલા કરશું. તો એક અડધી ચમચી આપણે લાલ મરચું પાવડર, તેની અંદર આપણે ધાણા જીરું અડધી ચમચી નાખશું. પછી આપણે એક ચમચી જેટલી હિંગ નાખશું. અડધી ચમચી જેટલો ગરમ મસાલો નાખશું, જે સુગંધ માટે નાખશું. આપણે એક ચમચી જેટલી અંદર ખાંડ નાખશું. પછી આપણે મસાલાની અંદર નાખશું આપણે સ્વાદ અનુસાર મીઠું. પછી આપણે નાખશું મસાલાની અંદર લીંબુ, જેથી કરીને ખાટી મીઠી થાય. આપણે પહેલા ખાંડ નાખેલી છે તો એ પણ ડાળ નાખશું. પછી એની અંદર નાખશું આખા ધાણા એક ચમચી નાખશું આપણે વરિયાળી અને 2 ચમચી જેટલું નાખશું. બધી જ વસ્તુ નાખ્યા બાદ આપણે છેલ્લે તેની અંદર બાઇડિંગ સારું આવે તે માટે આપણે 2 ચમચી જેટલું તેલ નાખશું. આપણે તેલ પણ નાખી દીધું છે 2 ચમચી. હવે તેને ચમચીથી સારી રીતે મિક્સ કરી દઈશું. તો જોઈ શકો છો બહુ જ મસ્ત મસાલો બન્યો છે. હવે આપણે મરચાં લીધા છે મોળા અહીંયા, તો એ બધા મરચાંને આપણે કાપા મારીને અંદર સ્ટફ કરશું. જે આપણે મસાલો બનાવ્યો છે તે બધા જ એના બી આવે એ નીકાળી દઈશું, જેથી કરીને તીખું ના લાગે. હવે જો એકદમ સાફ થઈ ગયા છે મરચાના મરચાં આપણે હવે તેની અંદર આપણે જે મસાલો બનાવ્યો છે સ્ટફ કરશું સારી રીતે દબીને, જેથી કરીને નીકળી ના જાય. જ્યારે આપણે ફ્રાય કરશું ત્યારે મસાલો બહાર ના આવે તે માટે એકદમ દબીને આપણે તેને સ્ટફ કરશું. એક એક કરીને બધા આપણે મરચાંની અંદર મસાલો સ્ટફ કરી દઈશું. બહુ જ સારો મસાલો સ્ટફ કરવાથી ટેસ્ટ પણ સારો આવશે, તે માટે દબીની અંદર મસાલો સ્ટફ કરવો. મોસમ પણ બહુ મસ્ત અત્યારે થઈ ગયું છે, તો આપ જોઈ શકો છો આપણે ઓલમોસ્ટ બધા મરચાંને સ્ટફ કરી દીધા છે. મોસમ વરસાદનો અત્યારે સિઝન શરૂ થઈ ગઈ છે, તો ભજીયા ખાવાની મજા જ આખી અલગ હોય છે. તમે આ રીતે ભજીયા બનાવશો તો જલ્દી બનશે. આપણી 2 જ વસ્તુનો અંદર ઉપયોગ કર્યો છે, એક સિંગ ભજીયા અને બીજું પાપડી ગાંઠિયા. તો આપ જોઈ લો બધા જ મરચાંના ભજીયા આપણે ભરી લીધા. આપણે એની માટે બેટર રેડી કરીશું. તો એની માટે આપણે 1.5 કપ જેટલો ચણાનો લોટ લીધો છે. એની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દીધું છે. ચણાનો લોટ થોડો ઘટ્ટ રાખવાનો રહેશે અહીંયા માટે, તો આપણે એની માટે અંદર એક લીંબુ પણ એડ કરી દીધું છે, જેથી કરીને આથો જલ્દી આવી જશે. અડધું લીંબુ આપણે એડ કર્યું છે. હવે એની અંદર આપણે 1 ગ્લાસ પાણી નાખી દઈશું. થોડું કરીને નાખવું, જેથી કરીને પતલું ના થઈ જાય બેટર. મિક્સરની મદદથી આપણે એને સારી રીતે મિક્સ કરશું, જેથી કરીને ગાંઠા ના પડે. આપણે અહીંયા 1.5 કપ જેટલો પાણીનો ઉપયોગ થયો છે બેટર બનાવવા માટે. તો જોઈ શકો છો હજી ઠીક બહુ છે, હજી આમાં આપણે પાણીની જરૂર પડશે. તો આપણે પાણી એડ કરી દીધું છે, આપ જોઈ શકો છો. આ રીતે બેટર બનાવવાનું છે.
એકદમ બહુ મસ્ત ભજીયા બનશે. લાસ્ટમાં આપણે એક ચપટી જેટલો સોડા ખાર નાખશું. ટાટાનો જે આવે છે આપણે ખાવાનો સોડા ખાર એડ કરશું. તરત જ એની અંદર આથો આવી જશે. હવે આપણે તેલ રેડી છે તો એની અંદર એક એક મરચા ડીપ કરીને આપણે એને ફ્રાય કરશું. એક મરચું આપણે અંદર નાખીને ધીમા તાપ ઉપર એને પકાવશું ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી. એકદમ ક્રિસ્પી થશે તમે આ રીતે બનાવશો તો ભજીયા. અને થોડોક પતલો આપણે લોટ રાખીશું જેથી કરીને અંદર મરચું કાચું ના રહે. બાકી જાડો લોટ હશે પાણીમાં થોડું પાણીનું પ્રમાણ ઓછું હશે લોટની અંદર તો એ અંદરથી મરચું કાચું રહેશે. તો જોઈ શકો આપ ગોલ્ડ. થેન્ક્સ ફોર વોચિંગ. વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરો, આગળ શેર કરો. આભાર.